રામ રામ સૌ ડાયરાને અને જય શ્રી કૃષ્ણ સૌને મિત્રો। આજે 22 જાન્યુઆરી 2024 અને ભારત માટે દિવાળીનો ઉત્સવ। આજે એટલે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે ભારતમાં અનેરો ઉત્સાહ છે લોકોની અંદર। અને આ ઉત્સાહ સાથે આજે વહેલા જાગી ગયા અને કાલે રાત્રે જેમ વિડીયોમાં બતાવ્યું એમાં અમારા ઘરની આજુબાજુ રંગોળી અને લાઇટિંગ કરી અને ઉત્સવ ઉજવાઈ રહ્યા। જુઓ આખું આ સામેની શેરી ને રોડ ને બધું જ આખું રંગોળીઓથી ચિતરી દીધું છે, સરસ મજાની। આખા રોડમાં રંગોળીઓ, આખી શેરીમાં, અને આ બધું ઉત્સાહથી બનાવ્યું છે। તો આ બધા ઉત્સાહ સાથે આજના દિવસની શરૂઆત કરીએ। મિત્રો તોરણ બનાવવાના છે આજે, તો તોરણ બનાવવાની તૈયારી કરીએ અને બનાવી નાખીએ તોરણ। ચાલો મિત્રો, આખું તોરણ બની ગયું છે અને હવે આ તોરણ છે તો આ દરવાજાએ લગાડી દઈએ। મિત્રો આજે કંઈક જો મને જોશો કંઈ અલગ જ છે। આજનો દિવસ જ કંઈ અનેરો ઉગ્યો છે, જાણે સોનાનો સૂરજ ઉગ્યો એવું લાગે છે। અત્યારે અમારા અહીં નજીકના રામ મંદિરેથી ભગવાન શ્રીરામની શોભાયાત્રા નીકળી છે અને તેમાં બધા જે આનંદ ઉલ્લાસ કરતા નીકળી રહ્યા છે, આવો એના દર્શન કરીએ।
મિત્રો હવે સાંજ ઢળવા આવી છે. આજે સોનાનો સૂરજ ઉગ્યો તો ભારત વર્ષ ઉપર આમ ગણતરી કરીએ તો, અને એ જ સૂરજ હાલ ડૂબી રહ્યો છે અને આથમવાની તૈયારીમાં છે. સરસ મજાની લાલી ઉપર છે આકાશમાં, અને અમુક બાળકો છે તો પતંગો ચગાવી છે. પણ સૂરજ આથમી રહ્યો જોવાની મજા જ કંઈક અલગ છે. અત્યારે અગાસી ઉપર બેઠા. આજે તો ઓફિસમાં તો રજા હતી એટલે શાંતિથી સૂરજ આથમતો જોવાની મજા આવે એટલે હું અગાસી ઉપર આવી જાઉં. હવે આજે તો બીજા કંઈ કામ નથી, બસ આનંદ જ કરવાનો છે. મિત્રો રાત થઈ છે ને ચારે કોર દીવડા ઝગમગ થવા માંડ્યા છે. ફટાકડા તો ધડબડાટી બોલે જ છે આજે. અને મેડમ આજે દિવાળી છે એમ સમજીને દીવડા કરી રહ્યા છે. સામે ઘરે પણ દીવડા છે, બધે જ છે, અહીં મંદિરે પણ છે. લગભગ આજે દીવડા થયા છે. મિત્રો આપ જોઈ રહ્યા છો જૂનાગઢમાં અત્યારે ચારેકોર આતિશબાજી થઈ રહી છે. ફટાકડાઓ ફૂટી રહ્યા છે. દિવાળી જેવો માહોલ છે આજે. તો મિત્રો આજ આખો દિવસ ઉત્સાહ, ઉમંગ અને જોશથી ભરપૂર રહ્યો. મારી અંદર નહીં, મારા કુટુંબમાં નહીં, પણ સમગ્ર ભારત દેશની અંદર, સમગ્ર માનવજાતની અંદર આજનો દિવસ કંઈ અલગ હતો. અને આજનો દિવસ ઉજવા પછી દરેક માણસની અંદર જોમજુસ્સો અત્યારે પણ એટલો જ છે. આજે જૂનાગઢમાં તો ચારેકોર ફટાકડા ફૂટી જ રહ્યા છે અને આખા ભારત દેશમાં ફટાકડા ફૂટતા હશે. તો આવો જ ઉત્સાહ, આવો જ ઉમંગ દરેક માણસની અંદર કાયમ રહે અને ભગવાન શ્રીરામની કૃપા સમગ્ર માનવ જાત ઉપર કાયમી રહે એવી આશા રાખીએ અને એવી પ્રાર્થના કરીએ. અને આ જ પ્રાર્થના સાથે આજના દિવસની અંત કરીએ અને આ વિડીયોનો પણ હવે આપણે અહીં અંત કરીએ. તો ચાલો આ વિડીયો આપણે પૂરો કરી રહ્યા છીએ. આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ ખાસ લખજો. જો આપ સાચા શ્રીરામ ભક્ત હોય અને ભગવાન રામને માનતા હોય તો શ્રીરામ લખવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો પર આપ નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.